કાંકરેજના મુખ્ય મથક સિહોરીમાં સાડીના શોરૂમમાં આગ લાગી છે. આગ લાગતા દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. સિહોરી પોલીસ સ્ટેશનની સામે આવેલ આશા સાડી શોરૂમમાં આગ લાગી છે. અચાનક આગ સાડી શોરૂમમાં લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકોએ ફાયર ફાઇટરને જાણ કરી હોવા છતાં પણ થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર મોડું પહોંચ્યું હતું. સ્થાનિકોએ પાણીના ટેન્કર દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. આગની ઝપેટમાં શોરૂમ આવી રહેલો હતો ત્યારે સાડીઓ બળીને ખાખ થઈ ગઈ. દુકાનમાં લાખોનો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન સાડીના શોરૂમ દ્વારા લગાવી દેવામાં આવ્યું છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. સાડીના શોરૂમમાં આગ લાગતા સ્થાનિકોના ટોળે એકઠા થઈ ગયા હતા. આજુબાજુના લોકો ભેગા થઈ તાત્કાલિક ધોરણે પાણીના ટેન્કર મંગાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં આગ પ્રસરતા રહી ગઈ હતી, જેથી મોટી જાનહાની ટળી ગઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, બનાસકાંઠા.